નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું વનવી। આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે। હવે દરેક વિદ્યાર્થી માટે મોટો સવાલ એ છે કે હવે કયા ક્ષેત્રમાં જવું, સાયન્સ, કોમર્સ કે પછી આર્ટ્સ, ડિપ્લોમા કે પછી આઈટીઆઈ। દરેકને મોટા થઈને પોતાનું કરિયર બનાવવાનું હોય છે, કારણ કે જેટલું સારું આપનું કરિયર હશે એટલું જ સારું આપનું જીવન પણ હશે। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા એ કારકિર્દી ઘડવાનું સોપાન છે। તમે જોશો કે 10મા પછી દરેક પાસે ઘણા ઓપ્શન હોય છે, બસ આપણે તેની સાચી પસંદગી કરવાની હોય છે। જો તમે યોગ્ય પસંદગી કરશો તો તમારી લાઈફ સેટ થઈ જશે। 10મા પછી કારકિર્દી ઘડવાનું શું વિકલ્પ છે, 10મા પછી કયો કોર્સ કરવાથી ફાયદો થાય, 10મા પછી કયા સ્ટ્રીમમાં કેટલા વિકલ્પો છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ લેવાથી કયા કયા ક્ષેત્રમાં વધુ તક છે, પ્રોફેશનલ અને મેનેજમેન્ટ કોર્સમાં શું સ્થિતિ છે, અભ્યાસની સાથે સાથે આ તમામ બાબતોનું યોગ્ય માર્ગદર્શન પણ ખૂબ જ જરૂરી બન્યું છે। એક પછી એક તમામ સવાલોના આજે આપણે જવાબ મેળવવાના છે આ કાર્યક્રમમાં। તો આપણી સાથે તજજ્ઞો જોડાયા છે। પહેલા તો પ્રોફેસર ડોક્ટર સિરાલી મહેતા જોડાયા છે, જેઓ પૂર્વ પ્રિન્સિપલ છે SLU આર્ટ્સ કોલેજમાં। આપણી સાથે પ્રોફેસર ડોક્ટર મનીષા ભાવસાર, એસોસિએટ પ્રોફેસર HL કોમર્સ કોલેજના છે। પ્રોફેસર ડોક્ટર રમેશ કાતરિયા છે, આસિસ્ટન્ટ પ્રોફેસર MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના છે। અને સાથે પ્રોફેસર ડોક્ટર જયરાજ પંડ્યા છે, એજ્યુકેશન ડિરેક્ટર અને એસોસિએટ પ્રોફેસર શ્રેયાર્થ યુનિવર્સિટી। આપ તમામનું સ્વાગત છે। જયરાજભાઈ, પહેલો પ્રશ્ન આપને કે જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થીને કરિયરની શરૂઆત કરવી હોય તો કેવી રીતે કરવી? ઘણા મૂંઝવણ લોકો અનુભવતા હોય છે, ખાસ કરી વિદ્યાર્થીઓ। ખૂબ સરસ સવાલ છે, પણ એ પહેલાં હું એક વાત થોડું ધ્યાન પર દોરું કે GSTVએ આ બહુ એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને શ્રેયાર્થ યુનિવર્સિટીએ આનું ઇનિશિયેટિવ લીધું છે, જે કાર્યક્રમ 7 દિવસ ચાલવાનો છે અને આજે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, વર્ચ્યુઅલ ઉદ્ઘાટન। ત્યારે આજે જ 10નું બોર્ડનું પરિણામ આવ્યું છે અને આજે જ 10નો બોર્ડનો પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા છે, જે 7 દિવસ પ્રોગ્રામ ચાલશે, જેમાં 16 અલગ અલગ સ્પીકર અને 4 અલગ અલગ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, GLS યુનિવર્સિટી અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, આ 4 યુનિવર્સિટીના અલગ અલગ પ્રોફેસર કે ડિરેક્ટર આ પ્રોગ્રામમાં જોડાવાના છે। તો બધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ શુભેચ્છા, અને ખાસ કરીને જેમનું ધોરણ 10નું પરિણામ આજે આવ્યું છે એમને શુભેચ્છા આપીએ છીએ। અને હવે તમારા સવાલની વાત કરું તો કરિયર કેવી રીતે નક્કી કરી શકાય, તો 2-3 અગત્યની બાબતો કરિયરમાં સમજવાની જરૂર છે। એક તો કરિયર એટલે આ 10મા ધોરણના બાળકો છે અને જે હજુ સ્કૂલમાં 2 વર્ષ ભણશે, તો કરિયરનો સાદો અર્થ એમને સમજાવી દઉં કે કરિયર એટલે લાંબા ગાળે તમે જીવનમાં જે બનવા માંગો છો એ તમારી કરિયર થાય। જેમ કે સાયકોલોજિસ્ટ, કે તમે કોઈ ડૉક્ટરને મળો છો, કે સોફ્ટવેર એન્જિનિયર, કે એનિમેશનનું કામ તમે શીખો ને એનિમેશનમાં કરિયર બનાવો છો। આ બધી કરિયરના અલગ અલગ એક્ઝામ્પલ કહેવાય। હવે કરિયરના ક્રાઇટેરિયા, કરિયર નક્કી કરવી હોય તો એના માપદંડ કયા? તો 4-5 ક્રાઇટેરિયા એવા છે કે જે કોઈ વિદ્યાર્થી અને પેરેન્ટ્સે ચોક્કસ ધ્યાનમાં રાખવા જોઈએ। પહેલો છે તમારા બાળકને, એટલે પેરેન્ટ્સ જોતા હોય તો એમને માટે, અને વિદ્યાર્થી હોય તો એના માટે કે એને શેમાં રસ વધારે છે, એનો ઇન્ટરેસ્ટ। બીજો, ઇન્ટરેસ્ટ પછી સવાલ આવે છે એપ્ટિટ્યૂડનો, કે તમારામાં નેચરલ એબિલિટી કઈ છે, તમારો એપ્ટિટ્યૂડ કઈ દિશામાં, કારણ કે માત્ર રસ એ પૂરતું નથી, થોડી તમારામાં જો નેચરલ એબિલિટી હોય એક ક્ષેત્રની અને એવો કેરિયરનો વિકલ્પ તમે પસંદ કરો તો બહુ સારું કહેવાય। એ સાથે માર્કેટમાં એની ડિમાન્ડ છે કે નહીં, આ પણ જોઈ લેવું જરૂરી છે। અને ફ્યુચરમાં એ એરિયામાં જ્યાં તમે કેરિયર બનાવવા માગો છો ત્યાં ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ કેવા છે। અને સાથે તમે નહીં પૂછેલી એક બાબતનું ધ્યાન દોરી દઉં કે કેટલીક ભૂલ વિદ્યાર્થી કરિયર નક્કી કરતા કરે છે, એમાં એક એમના ફ્રેન્ડ્સ હોય છે કે મિત્રો શું કરે છે મારે એવું કરવું છે, એવી ભૂલ ના કરવી। મિત્રતા હંમેશા ટકતી જ હોય છે જો એ સાચી અને સારી હોય। બીજું, પેરેન્ટ્સને ઘણીવાર એવો આગ્રહ હોય છે કે હું જે ના થઈ શક્યો કે ના થઈ શકી એ મારા દીકરા કે દીકરીને બનાવવું, એ આ ભૂલ ના કરવી। ત્રીજી વાત, માર્કેટનો ટ્રેન્ડ જે દિશામાં જતો હોય, જેમ કે હમણાં છેલ્લા કેટલાક વર્ષથી અમે શ્રેયાર્થ યુનિવર્સિટીમાં જોઈએ છે કે વધારે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર બાજુ જાય છે, કમ્પ્યુટર સાયન્સ, IT, BCA, આવા બધા પ્રોગ્રામ્સનો ઇન્ટરેસ્ટ વધારે હોય છે। તો માત્ર ટ્રેન્ડને ફોલો ના કરવો, થોડું પોતાનું સેલ્ફ એસેસમેન્ટ, પોતાને શેમાં રસ છે અને આવડત છે એ જોવું। અને એક ખાસ કારણ હવે બન્યું છે સોશિયલ મીડિયા અને એડવર્ટાઇઝમેન્ટનું વર્લ્ડ, એટલે બહુ એગ્રેસિવ માર્કેટિંગ થતું હોય છે।
તો મારું એવું સૂચન છે કે માર્કેટિંગથી બહુ ઇમ્પ્રેસ થઈ અને પોતાના નિર્ણય કરિયરને લગતા ના લેવા. આટલી બાબતો ધ્યાનમાં રખાય તો ચોક્કસ સારી કારકિર્દીનો ડિસિશન વિદ્યાર્થી અને પેરેન્ટ્સ લઈ શકે. ઓકે, રમેશભાઈ, અત્યારે સાયન્સ એવું ફિલ્ડ છે, સાયન્સ એવી સ્ટ્રીમ છે, મહેનત માગી લે તેવી સ્ટ્રીમ છે. કયા વિદ્યાર્થીઓએ સાયન્સ લેવું જોઈએ? શ્યોર મેડમ. કોઈ બાળક પેરેન્ટ્સ સાથે કન્સલ્ટ કરીને એવું વિચારે કે મારે 11-12 સાયન્સમાં એડમિશન લેવું છે, લિસ્ટ કરીએ તો ઘણા બધા પેરામીટર્સ મળે, પણ મારી દ્રષ્ટિએ સાયન્સના સ્ટુડન્ટ્સના 4 પિલર્સ છે. જો એ પિલર્સ સારા બનાવશે તો 11-12 સાયન્સમાં એ સારું પરફોર્મ કરી શકશે. એમાં જે ફર્સ્ટ પિલર છે, હમણાં જયરાજ સરે વાત કરી એ પ્રમાણે, એમને સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથમેટિક્સ, આવો એક શોર્ટ ટર્મ યુઝ થાય છે સ્ટેમ. એ સ્ટેમમાં બાળકને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. આ સૌથી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પિલર ચાઇલ્ડ માટે હોય છે, અને આમાં પેરેન્ટ્સ પણ સજેશન આપી શકે બાળકને, કેમ કે 1 to 10 સ્ટાન્ડર્ડ સુધી પેરેન્ટ્સ જોડે જ બાળક મોટું થયેલું હોય, એટલે એમને ખ્યાલ હોય કે એમને સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં. એટલે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિલર જે એકેડેમિક્સમાં ઇમ્પોર્ટન્ટ છે એ ચાઇલ્ડનો ઇન્ટરેસ્ટ. અને સ્પેશિયલ 11-12 સાયન્સમાં એન્ટ્રી લેવી હોય તો સ્ટેમમાં ઇન્ટરેસ્ટ, એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથમેટિક્સ. સેકન્ડ, 11-12 સાયન્સમાં બાળક એ ગ્રુપમાં જશે કે બી ગ્રુપમાં જશે, એટલે ટેકનોલોજી સાઇડ જશે કે મેડિકલ સાઇડ જશે. બંનેમાં બી ગ્રુપમાં જશે તો પણ ફિઝિક્સ આવશે, કેમેસ્ટ્રી પણ આવશે. એટલે એમનો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કમ્પેરેટિવલી અબોવ એવરેજ હોવી જોઈએ બાળકની. એટલે બીજી લેંગ્વેજમાં કહીએ તો આપણે એમનું ક્રિટિકલ થિંકિંગ અથવા રેશનલ થિંકિંગ જો એ સારું હશે તો બાળક જે એમને 12th સ્ટાન્ડર્ડની બોર્ડ એક્ઝામ પતે પછી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં એપિયર થવાનું છે, એ JEE મેઇન્સ હોય, JEE એડવાન્સ હોય કે નીટ એક્ઝામ હોય, આ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે સ્પેશિયલી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જો બાળકની હશે તો મારા ખ્યાલથી એ વધારે સારા લેવલ ઉપર પરફોર્મ કરી શકશે. આ સેકન્ડ પિલરની વાત થઈ. જે થર્ડ પિલર છે એ ચાઇલ્ડ શુડ બી ગુડ એટ મેથમેટિક્સ. એમનું 11th મેથમેટિક્સ જો એ ગ્રુપ લેશે તો મેથ્સ મેજર સબ્જેક્ટ થશે, પણ બી ગ્રુપમાં જશે એટલે મેડિકલ અને પેરામેડિકલ સાઇડ જશે તો ફિઝિક્સ તો એમને આવવાનું જ છે. એટલે જો એમનું મેથમેટિક્સ 10th સ્ટાન્ડર્ડ સુધીનું સારું હશે, એમનું બેઝિક મેથમેટિક્સ, સ્ટાન્ડર્ડ મેથમેટિક્સના ફાઉન્ડેશન, બેઝિક કોન્સેપ્ટ્સ ક્લિયર હશે તો એ 11-12થમાં એક એક્સેલન્ટ લેવલ ઉપર પરફોર્મ કરી શકશે. અને જે લાસ્ટ પિલર છે, જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાવાડેઝ રિસન્ટલી જે યંગ ક્રાઉડ છે સ્પેશિયલી, એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પિલર છે ચાઇલ્ડ શુડ બી હાર્ડ વર્કિંગ એન્ડ ડેડિકેટેડ ટુ ધ સ્ટડીઝ. આપણને ખ્યાલ છે, પેરેન્ટ્સને પણ ખ્યાલ છે કે નાવાડેઝ બધા ડાયવર્જન્સ, ડિસ્ટ્રેક્શન્સ બહુ બધા છે, સોશિયલ મીડિયા એન્ડ સો ઓન. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ પિલર એ આ છે, ચાઇલ્ડ શુડ બી હાર્ડ વર્કિંગ, એવરી ડેઝ વર્ક, 4-5 hours એવરી ડે સ્ટડી. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પિલર છે. એટલે ચાઇલ્ડ જેટલું સોશિયલ મીડિયાથી 11-12થમાં દૂર રહેશે એટલું 11-12થમાં એક સારા લેવલ ઉપર પરફોર્મ કરી શકશે. એટલે ઇન્ટરેસ્ટ ઇન સ્ટેમ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, ગુડ એટ મેથમેટિક્સ અને ચાઇલ્ડ શુડ બી હાર્ડ વર્કિંગ, ચાઇલ્ડ શુડ બી ડેડિકેટેડ. આ જો 4 પિલર્સ એ સ્ટ્રોંગલી કરશે તો 11-12થમાં એક એક્સલન્ટ લેવલ ઉપર પરફોર્મ કરી શકશે. ઓકે, મનીષાબેન, કોમર્સ સ્ટ્રીમ પણ એમાં મહેનત માગી લે તેવું છે. કોમર્સ સ્ટ્રીમ કયા અને કેવા વિદ્યાર્થીઓ લેવું જોઈએ? કોમર્સ લેવા માટે કોમર્સથી ઘણા બધા ડાયવર્સ કરિયર પાથ્સના ડોર્સ ઓપન થઈ જાય છે. ઘણા બધા કરિયર્સમાં જઈ શકાય તેમ છે કોમર્સ લીધા પછી. મોટાભાગે કોમર્સમાં અકાઉન્ટન્સીનો સ્ટડી એ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. એટલે જે સ્ટુડન્ટ્સને નંબર સાથે પ્રેમ હોય, દે શુડ બી ઇન ટોટલ લવ વિથ નંબર્સ, ફિનાન્શિયલ એનાલિસિસ એક્સેટ્રા. તો નંબર્સ જો તમને ગમતા હોય તો તમે કોમર્સમાં જવાનો વિચાર કરી શકો, કારણ કે એ સ્ટડીઝમાં નંબર્સનું વધારે તમારે આવવાનું છે. બધા ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ થિયોરેટિકલને બદલે પ્રેક્ટિકલ સાઇડના ઓરિએન્ટેશનમાં તમારે સ્ટડીઝ કરવા હોય તો કોમર્સ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર યુ. તે સિવાય ઘણા બધા પાર્ટ્સ છે, ફોર એક્ઝામ્પલ જેને
બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય, ફિનાન્સમાં ઇન્ટરેસ્ટ હોય, ફિનાન્શિયલ સેક્ટરમાં એટલે કે બેંક્સ, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ કે ઇન્વેસ્ટમેન્ટ બેંક્સ, ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ, સ્ટોક એક્સચેન્જીસ, મ્યુચ્યુઅલ ફંડ્સ, આ બધા જે નંબર રિલેટેડ, કંપની રિલેટેડ, કોર્પોરેટ રિલેટેડ જે ડેટા છે એ બધામાં જેને ઇન્ટરેસ્ટ પડતો હોય તેના માટે કોમર્સ મારા મતે બેસ્ટ લાઇન છે. તમારે જો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો ની તમારી એક ઈચ્છા છે તો કોમર્સ ભણીને તમે ઘણા બધા સિદ્ધાંતો, કેવી રીતે બિઝનેસ ચલાવવું, બિઝનેસના અલગ અલગ કયા કાર્યો છે એ બધું તમે પહેલેથી શીખી શકો અને તેથી જે ઉદ્યોગ સાહસિકો છે તેમને એક ફાઉન્ડેશનનું નોલેજ કોમર્સના સ્ટડીઝ દ્વારા મળી શકે તેમ છે. એટલે એવા સ્ટુડન્ટ્સ કે જેઓ આવા બધા વિચારો સાથે પોતાનો કરિયર ગોલ નક્કી કરતા હોય તેમણે મારા મતે કોમર્સમાં જવું જોઈએ. અને કોમર્સમાં યસ, નંબર્સ બીકમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આવા બધા સ્કિલ્સ, બિઝનેસ રિલેટેડ સ્કિલ્સ, કોર્પોરેટમાં લાઈફ બનાવવી હોય, પ્રોડક્શન, HR, માર્કેટિંગ, ફિનાન્સ, આ બધામાં એમને જવાની ઈચ્છા હોય, કન્સલ્ટિંગમાં જવાની ઈચ્છા હોય, તો ટેક્સમાં, ઓડિટમાં, મોટા MNCsમાં કામ કરવું હોય, નોટ ઇન ધી ટેકનિકલ સાઇડ, ઓન ધ ટેકનિકલ સાઇડ, પણ બીજા અધર ફંક્શન્સમાં, તો કોમર્સ એમના માટેનું ક્ષેત્ર છે. એવા સ્ટુડન્ટ્સે 11th-12thમાં કોમર્સ મારી દ્રષ્ટિએ લેવું જોઈએ. ઓકે, સિરાલીબેન, કેવા ઇન્ટરેસ્ટ હોય, કેવો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, કેવો એટીટ્યુડ હોવો જોઈએ તો એક વિદ્યાર્થી આર્ટ્સ લઈ શકે? અન્વીબેન, આજે બધા આપણે બોલી રહ્યા છીએ ને, તો એમાં પહેલાં સાયન્સ, પછી કોમર્સ, પછી આર્ટ્સની વાત થઈ. એટલે ઓન અ લાઇટર વેન આઈ શુડ સે કે ઓલવેઝ આર્ટ્સને આપણે છેલ્લું મૂકીએ છીએ. પણ મારા કેરિયર પાથમાં, મારા સ્ટુડન્ટ્સમાં, બધાનામાં મેં જોયું છે કે વી ટેક આર્ટ્સ પ્રાઉડલી આર્ટ્સ. વાય કે સ્ટુડન્ટ્સનો એપ્ટિટ્યૂડ હંમેશા 10મા 12મામાં 10મું જસ્ટ ક્રોસ કર્યું હોય, 11મામાં જસ્ટ એન્ટર થયેલા હોય તો એટલી મેચ્યોરિટી નથી હોતી કે એમનો આખો કેરિયર પાથ એમની સમક્ષ એમને દેખાતો હોય. ઇવન પેરેન્ટ્સને એવું ખબર હોય કે મારું બાળક હોશિયાર છે, એને મેથ્સ આવડે છે, એને સાયન્સ આવડે છે, પણ ઘણીવાર સૂઝ નથી પડતી કે આની લાયકાત કેવી છે અને કેવી પસંદગી કરશે. તો એવા સમયે મને થોડું એમ લાગે છે કે એક ભલે હળવું પણ ઇટ ઇઝ અ ક્રિએટિવ ફિલ્ડ. એટલે જે વ્યક્તિ એવું હોય કે જેનીમાં થોડી ક્રિએટિવિટી વધારે છે, જેને કોઈ પણ વસ્તુમાં ઊંડા ઉતરવાની ઈચ્છા થાય છે, જેનો એવો સ્વભાવ છે કે એને વાંચન ગમે છે, એને લેખન ગમે છે, એને કમ્યુનિકેશન ગમે છે, એને સમાજને એની આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એમાં એને રસ છે, તો એવા વ્યક્તિને કે જેને ટુ મચ એને ફોકસ્ડ રીતે ભણ નથી કરવું, અને છતાં આઈ એમ નોટ સેઇંગ દેટ આર્ટ્સ ડઝ નોટ ઇન્વોલ્વ ભણવાનું. આર્ટ્સ લઈને પણ વિદ્યાર્થીઓ ખૂબ ઊંચા આયામો સુધી પહોંચે છે અને એની અંદર 11th-12th કર્યા પછી આગળ શું કરવું, તો એ આગળ એ BA કરે, એ MA કરે, એ MPhil કરે, એ PhD, ઘણું બધું આગળ કરી શકે એમ છે. પણ આઈ સ્ટીલ ફીલ કે જેને એમ છે કે મારે મારા વ્યક્તિત્વને વધારે નિખારવું છે, મારા વ્યક્તિત્વ માટે મારે બીજા પાસાઓ પણ સાથે ઇન્વોલ્વ કરવા છે અને મારે બીજી બધી મારી જે ગમતી વસ્તુઓ પણ સાથે કરવી છે, તો એવી વ્યક્તિ માટે આર્ટ્સ એવો ફીલ્ડ થઈ જાય કે જેમાં એ પોતાનું ભણવાનું સરસ રીતે કરી શકે છે અને એની સાથે પણ ઘણી બધી વિસ્તૃત પ્રવૃત્તિઓ કરી શકે છે. અકોર્ડિંગ ટુ મી, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, બેઝિકલી એક ગ્રેજ્યુએશન કરવું એ જરૂરી છે. કારણ કે તમારો શોખ હોય, તમે કેરિયરો, હવે તો જુદા જુદા કેરિયર થાય છે કે જેની અંદર યુ આર ડુઈંગ ઓલ ટેકનિકલ થિંગ્સ. એટલે બેસિક નોલેજ તમારું કમ્પ્યુટરનું હોય, કમ્યુનિકેશનનું હોય, તો તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, તમે કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ બનો, પણ છતાંય તમારી પાસે બહુ જ બધા દરવાજા ખુલ્લા છે. એટલે આઈ ફીલ કે સમબડી કે જેને પોતાના વોકેશનને પરસ્યુ વધારે કરવું છે, પણ સાથે સાથે યુ વોન્ટ ટુ મેક યોર બેસિક લાઇન નોટ ટુ ડિફિકલ્ટ, તો એના માટે આર્ટ્સ પસંદ કરવું એ ઘણું સારું છે. ઓકે, જયરાજભાઈ, આ તો આપણે કોમર્સ, સાયન્સ, આર્ટ્સની વાત કરી છે, પરંતુ ઘણા એવા વિદ્યાર્થીઓ, કોઈ એવો વિદ્યાર્થી હોય કે ભાઈ આટલા પર્સન્ટેજ 90% છે પણ મારે તો કોમર્સ જ લેવું છે, અથવા તો એને ખ્યાલ જ ના આવતો હોય, એનો એટીટ્યુડ, એનો ઇન્ટરેસ્ટ, તો શું કરવું જોઈએ? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. 2-3 ટાઈપના સ્ટુડન્ટ્સ હોય છે. એક એવા સ્ટુડન્ટ્સ કે જેનું આખું માઇક્રો પ્લાનિંગ થયેલું હોય છે અને ખબર છે કે છેવટે મારે એક દિવસ અમદાવાદમાં
કે ભારતમાં આઈએએસની પરીક્ષા પાસ કરીને કલેક્ટર થવું છે, એક એવી કેટેગરી. બીજી કેટેગરી એવી હોય છે કે જે એને એટલું ખબર હોય 10મા પછી મારે સાયન્સ લેવાનું છે કે આર્ટ્સ લેવું છે કે કોમર્સ લેવું છે. અને ત્રીજી કેટેગરી જે મારી દ્રષ્ટિએ કદાચ મેજર હોય છે કે જેની પાસે તમે પૂછો એવી સિચ્યુએશન હોય છે કે એનો પોતાનો ઇન્ટરેસ્ટ ખ્યાલ આવતો નથી. તો એક તો મારું સજેશન છે કે જીએસટીવી અને શ્રેયાર્થ યુનિવર્સિટી કે આવા બીજા પ્લેટફોર્મ પર જ્યાં આવા પ્રોગ્રામ થતા હોય એ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સે બહુ સમજ સાથે સમય આપીને જોવા જોઈએ. આ પહેલું સૂચન, કારણ કે અલગ અલગ એક્સપર્ટ જ્યારે આવે અને એમની વાત કરે ત્યારે એનાથી તમારી સમજનું ધોરણ બદલાતું હોય છે. આ પહેલું એક સજેશન. બીજું, હમણાં રમેશ સરે જે વાત કરી, પેરેન્ટ્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, કારણ કે એ એમના ચાઇલ્ડને, બાળકને ઘણા વર્ષથી ઓળખતા હોય છે, જોતા હોય છે, ઓબ્ઝર્વ કરતા હોય છે. એમણે કહ્યું કે સાયન્સ માટે તમારું હાર્ડવર્ક હોવું બહુ જરૂરી, ચોથો પિલર જે એમણે કહ્યો. હવે જો એ વિદ્યાર્થીમાં એ બાબત નહીં હોય તો એણે 11-12 થોડું વિચારીને લેવું જોઈએ, અને જો લે તો હાર્ડવર્ક વધારવું જોઈએ. એટલે પેરેન્ટ્સ બીજો ક્રાઇટેરિયા થઈ શકે. ત્રીજું, એના મિત્રો પણ ઘણીવાર એને ઓબ્ઝર્વ, કારણ કે એ મિત્રોની સાથે ઘણીવાર વધારે ક્લોઝ હોય છે પેરેન્ટ્સ કે ટીચર કરતાં, તો એ પણ એમનો અભિપ્રાય આપી શકે કે તારે માટે આ સારું અથવા તું આમાં બહુ સરસ કરે છે. બીજું, ટીચર્સ જે સતત એમને ભણાવતા સ્કૂલમાં આવ્યા હોય એ લોકો પણ એ વિદ્યાર્થીને બહુ સારી રીતે સમજતા હોય, અને વિદ્યાર્થીને ખ્યાલ ના આવે ત્યારે દે કેન બી ગુડ ગાઈડ. બીજું, કાઉન્સેલિંગ પણ એક અધર ઓપ્શન હોય છે, જે કરિયર માટે કાઉન્સેલિંગ તમે કોઈનું લઈ શકો, જે લોકો સાયકોલોજીના બેકગ્રાઉન્ડ સાથે કરિયર ગાઈડન્સ અથવા કાઉન્સેલિંગની સર્વિસ તમને આપતા હોય. ટેસ્ટ હોય છે, સાયકોમેટ્રિક ટેસ્ટ એક પ્રકારનો ટેસ્ટ છે જેનાથી તમને એ ખ્યાલ આવે કે તમે વધારે કયા ક્ષેત્ર માટે અથવા એરિયા માટે યોગ્ય છો. અને સેલ્ફ એનાલિસિસ, એટલે જાતે જ જો વિદ્યાર્થી થોડું વિચારે અને આવા પ્રોગ્રામ જોવે, કોઈ બ્લોગ વાંચે, હવે એક જેને કહેવાય કે ઓનલાઈન અથવા તો તમે ઇન્ટરનેટ પર તમારી પાસે બહુ મોટી દુનિયા છે, યુટ્યુબરની પણ હોઈ શકે, બ્લોગની પણ હોઈ શકે, પણ એમાં 1-2 વ્યક્તિને ના જોવા કે સાંભળવા, 8-10 વ્યક્તિને સાંભળવા, કારણ કે હવે કોઈ પણ વ્યક્તિ થોડી સમજ સાથે પણ યુટ્યુબર બને છે અને સમજ વગર પણ યુટ્યુબર. આ બહુ હકીકત છે. એટલે થોડા વધારે વ્યક્તિને જુઓ અને પછી તમે નક્કી કરો કે મારે માટે કયું ક્ષેત્ર યોગ્ય. તો કદાચ એનો જવાબ તમે જે પૂછો ના ખ્યાલ આવતો હોય તો સમજ આવી શકે. તો પણ સેલ્ફ એનાલિસિસ કેવી રીતે કરી શકાય? અત્યારે ઘણા બધા કોર્સિસ છે એમ, એટલે આપણે કન્ફ્યુઝ થઈએ કે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે ભાઈ કયા કોર્સમાં જવું. અત્યારે શોર્ટ પીરિયડ માટે પણ ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે. હા, એટલે આર્ટ્સ, કોમર્સ, સાયન્સની તો જે વાત થઈ એમાં દરેક એક્સપર્ટે પોતાના એરિયા વિશેના એરિયા કયા છે, આઈ મીન ક્રાઇટેરિયા કયા છે. કે મનીષા મેડમે વાત કરી કે જો બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે કોમર્સ વિચારવું જોઈએ. થોડું તમને બેન્કિંગ કે ફિનાન્સમાં ઇન્ટરેસ્ટ હોય, શેર માર્કેટ, એટલે તમારે થોડુંક એના વિશેનું રીડિંગ કરવું જોઈએ. રીડિંગ કરવાથી તમારે તમારી જાતને કમ્પેર કરવાની કે જે મેં વાંચ્યું એની સાથે હું મેચ થઉં છું, ના, તો આ ઓપ્શન મારા માટે યોગ્ય નથી. તો યુ કેન ગો ઓન ટ્રાઇંગ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓપ્શન્સ, અને પછી કદાચ એ થોડુંક ક્લેરિટી સાથે આવે, પછી ડિસ્કસ ટીચર સાથે અને પેરેન્ટ્સ સાથે કરે તો કદાચ એ છેવટે તારણ પર આવી શકે કે મારે કયા ઓપ્શનમાં જવું. ઓકે, રમેશભાઈ, 11 સાયન્સમાં એડમિશન લેવા માટેના ક્રાઇટેરિયા કયા કયા છે અને કયા વિષયો તેમાં ભણાવવામાં આવતા હોય છે? સામાન્ય રીતે 11 સાયન્સમાં કોઈ બાળક 10th સ્ટેન્ડર્ડ પાસ કરે એટલે 11 સાયન્સમાં જે સારી ગ્રાન્ટીનેટ સ્કૂલો કહેવાય છે, રેપ્યુટેડ સ્કૂલ્સ, એમાં મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટના એટલે 300 માર્ક્સનું મેરિટ બનતું હોય છે, અથવા ઓવરઓલ સબ્જેક્ટ્સનું પણ ઘણી વખત મેરિટ કાઉન્ટ થતું હોય છે. એટલે મેરિટ બેઝડ હોય છે એડમિશન સામાન્ય રીતે. અમુક પ્રાઇવેટ સ્કૂલમાં ઇઝીલી પણ એડમિશન મળી જતા હોય છે, પણ જે સારી રેપ્યુટેડ ગ્રાન્ટીનેટ સ્કૂલો હોય છે, ગવર્મેન્ટ સ્કૂલ્સ, એમાં મેરિટ બેઝડ એડમિશન થતા હોય છે. હવે બાળક 11 સાયન્સમાં એડમિશન લેવાનો વિચાર કરે એટલે એમની જોડે 2 ઓપ્શન્સ ખુલ્લા થઈ જાય છે. ગ્રુપ એ એટલે એમાં PCM, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથમેટિક્સ, આ 3 સબ્જેક્ટ આવે. એટલે ટેકનોલોજી ફિલ્ડ આખું એની જોડે કનેક્ટેડ છે. લગભગ એન્જિનિયરિંગની મોર દેન 23 બ્રાન્ચીસ એમાં કનેક્ટેડ છે. એટલે એ ગ્રુપ ફિક્સ થાય છે. અને બીજું પેરેલલી મેડિકલ ગ્રુપ, એટલે મેડિકલ એન્ડ ઓલ પેરામેડિકલ બ્રાન્ચીસ, એમાં પણ મોર દેન 15 બ્રાન્ચીસ છે. MBBS, BDS and so on. There are number of branches, physiotherapy and so on. એટલે એ બી ગ્રુપ જોડે કનેક્ટેડ છે. સામાન્ય રીતે આપણા સ્ટેટ ગવર્મેન્ટમાં એવો રૂલ છે કે જો બાળકે 10th સ્ટેન્ડર્ડમાં
સ્ટાન્ડર્ડ મેથમેટિક્સ લીધેલું હોય તો જ એને એ ગ્રુપમાં એડમિશન મળી શકે. જો 10th સ્ટાન્ડર્ડમાં બેઝિક મેથમેટિક્સ લીધેલું હોય તો એ ગ્રુપમાં એડમિશન માટે એલિજિબલ નથી. એટલે એના માટે ઓપ્શન્સ અવેલેબલ હોય છે. તમે સ્ટાન્ડર્ડ મેથમેટિક્સની એક્ઝામ આઈધર સ્કૂલ લેવલે, અધરવાઇઝ જુલાઈમાં જે બોર્ડની સપ્લિમેન્ટરી એક્ઝામ થતી હોય એમાં તમે એક્ઝામ આપી અને તમે સ્ટાન્ડર્ડ મેથમેટિક્સ ક્લિયર કરી શકો અને બાય દેટ ટાઈમ તમે સ્કૂલમાં પેરેલલી એ ગ્રુપમાં એડમિશન લઈ શકો. જો કોઈ બાળકે 10th સ્ટાન્ડર્ડમાં બેઝિક મેથમેટિક્સ લીધેલું છે, સ્ટાન્ડર્ડ નથી, બેઝિક મેથમેટિક્સ છે, તો એને બી ગ્રુપમાં ડાયરેક્ટ એડમિશન મળી શકે. એટલે બેઝિક મેથમેટિક્સ હોય તો તમે બી ગ્રુપમાં, અધરવાઇઝ કોમર્સ, હ્યુમેનિટીઝ, આર્ટ્સમાં એડમિશન લઈ શકાય. પણ ઓન પેપર જે રૂલ છે એમાં એ ગ્રુપ માટે આ કમ્પલસરી છે કે બાળકને 10th સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ મેથમેટિક્સ કરેલું હોવું જોઈએ, અને ના કરેલું હોય તો પછી બીજા બધા ઓપ્શન્સ થ્રુ એ એક્ઝામ પાસ કરીને એ ગ્રુપમાં એડમિશન લઈ શકે. પણ એ ગ્રુપના PCM સબ્જેક્ટ્સ હોય છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ, અને બી ગ્રુપના હોય છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. બાકીના જે કમ્પ્યુટર અને ઇંગ્લિશ સબ્જેક્ટ્સ તો આવે જ, પણ આ મેજર સબ્જેક્ટ્સની વાત છે. ઓકે, મનીષાબેન, ધોરણ 11-12માં કેવા વિષયો કોમર્સમાં ભણાવવામાં આવતા હોય છે, અને જો આપણે બોર્ડ અલગ હોય તો વિષયોમાં કેટલો ફરક પડતો હોય છે? જ્યારે સ્ટુડન્ટ કોમર્સ લે છે ત્યારે 10th સુધી બિલકુલ ભણ્યા કે જોયા નથી જનરલી એવા સબ્જેક્ટ એમને 11th-12thમાં ભણવાના આવે છે. અપાર્ટ ફ્રોમ લેંગ્વેજીસ, જે જનરલી ગુજરાત બોર્ડ હોય તો તેમાં 2 લેંગ્વેજીસ હોય છે, એક ફર્સ્ટ લેંગ્વેજ, એક સેકન્ડ લેંગ્વેજ. એ સિવાય 5 જેટલા પેપર કોમર્સ રિલેટેડ હોય છે. સેન્ટ્રલ બોર્ડ CBSEની વાત કરીએ તો તેમાં 1 લેંગ્વેજ અને 4 પેપર કોમર્સના હોય છે. ISC બોર્ડની વાત કરીએ તો તેમાં પણ 5 પેપર હોય, 1 લેંગ્વેજ, ઇંગ્લિશ હોય તો મોસ્ટલી ઇંગ્લિશ, અને પછી 4 પેપર કોમર્સના હોય. બાય એન્ડ લાર્જ કોઈ પણ બોર્ડમાં તમે ભણો તો સબ્જેક્ટ્સ સેમ જ રહે છે. ફોર એક્ઝામ્પલ અકાઉન્ટન્સી, તો બધા બોર્ડ્સમાં અકાઉન્ટન્સીના પેપર્સ આવે છે. એનો ઘણો બહોળો સિલેબસ પણ છે, અને મોટે ભાગે દરેક બોર્ડમાં ટોપિક્સ પણ સિમિલર કાઇન્ડના જ હોય છે, કારણ કે તમે અકાઉન્ટન્સીનું ફાઉન્ડેશન શીખો છો. કેવી રીતે અકાઉન્ટની બુક્સ લખાય, કેવી રીતે વર્ષને અંતે તમે એની સમરી તૈયાર કરો, એ બધું દરેક બોર્ડમાં આવે. પછી આગળ થોડુંક એનાથી વધારે પણ 2 વર્ષમાં શીખવાડવામાં આવે. તો અકાઉન્ટન્સી એ વન ઓફ ધ મેઇન સબ્જેક્ટ્સ બની જાય. સેકન્ડ સબ્જેક્ટ જે આવે છે, જેને ગુજરાત બોર્ડમાં આપણે કહીએ છીએ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, જ્યારે એને CBSE અને બીજા બોર્ડ્સમાં એને બિઝનેસ સ્ટડીઝ કહે છે, પરંતુ બંનેમાં સબ્જેક્ટ સેમ જ છે. સો આ સબ્જેક્ટમાં સ્ટુડન્ટ જાણે છે બિઝનેસ વિશે, કે વોટ ઇઝ બિઝનેસ, બિઝનેસમાં કયા કાર્યો હોય છે, બિઝનેસની સ્થાપના કેવી રીતે કરી શકાય, બિઝનેસ કયા ફોર્મમાં ઊભું કરી શકાય, એટલે કે પ્રોપ્રાઇટરી ફર્મ છે કે પાર્ટનરશિપ ફર્મ છે, કંપની છે, કયા ફોર્મમાં તમે કરવા માંગો છો, અને બિઝનેસની સ્થાપના જો કરવાની આવે તો કયા કયા લીગલ રેગ્યુલેશન્સ જનરલી ફોલો કરો, તેવું બધું. અને પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, કે મેનેજમેન્ટ તરીકે તમે કયા કયા કાર્યો મુખ્યત્વે કરતા હો, પ્લાનિંગ, કોઓર્ડિનેટિંગ, એક્સેટ્રા એક્સેટ્રા, એ બધું આ સબ્જેક્ટમાં આવરી લેવામાં આવે છે. સો સેકન્ડ મુખ્ય સબ્જેક્ટ છે બિઝનેસ સ્ટડીઝ. The third business subject is economics. Economics માં સ્ટુડન્ટ્સને માઇક્રો ઇકોનોમિક્સ, મેક્રો ઇકોનોમિક્સ, ઇન્ડિયન ઇકોનોમી વિશે બંને વર્ષમાં શીખવાડવામાં આવે છે. બધા ગમે તે બોર્ડ હોય, બધામાં ઇકોનોમિક્સનો સિલેબસ ઓલમોસ્ટ સિમિલર લાઇન્સ પર છે. આ 3 સબ્જેક્ટ્સ દરેક બોર્ડમાં કોમન છે, પરંતુ હવે થોડોક ચેન્જ આવે છે. જેમ કે ગુજરાત બોર્ડમાં સ્ટેટિસ્ટિક્સ, મોટા ભાગના સ્ટુડન્ટ સ્ટેટિસ્ટિક્સ લે છે એઝ અ સબ્જેક્ટ, જેમાં ડેટા એનાલિસિસ, કોરિલેશન, રિગ્રેશન, ઇન્ડેક્સ નંબર્સ વગેરે આંકડાશાસ્ત્રમાં શીખે છે. જ્યારે બીજા બોર્ડ્સમાં સ્ટેટિસ્ટિક્સને ઇકોનોમિક્સના એક પાર્ટ તરીકે ભણાવવામાં આવે છે. સો અ સ્મોલ પાર્ટ ઓફ ઇકોનોમિક્સ કન્ટેન્સ સ્ટેટિસ્ટિક્સ. બીજા બોર્ડ્સમાં સ્ટુડન્ટ્સને મેથેમેટિક્સ નો એક ઓપ્શન આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સેન્ટ્રલ બોર્ડમાં ઘણી બધી સ્કૂલ્સમાં આઈધર તમે મેથેમેટિક્સ લઈ શકો, અથવા તો તમને જો મેથેમેટિક્સ ડિફિકલ્ટ લાગતું હોય અને યુ હેવ ટેકન કોમર્સ બીકોઝ યુ વોન્ટેડ ટુ અવોઇડ મેથેમેટિક્સ, તો તમે એન્ટરપ્રેન્યોરશિપ જેવો સબ્જેક્ટ પણ લઈ શકો.
અથવા તો સો મેથેમેટિક્સને ત્યાં ફોકસ વધારે મળી જાય છે. ત્યાં મેથેમેટિક્સનું આખું પેપર આપવામાં આવે છે. સ્ટેટિસ્ટિક્સ બિકમ્સ અ પાર્ટ ઓફ ઇકોનોમિક્સ. ગુજરાત બોર્ડમાં મેથેમેટિક્સને કોઈ સ્થાન નથી, સ્ટેટિસ્ટિક્સ છે. આઈ ફીલ કે મેથેમેટિક્સ પણ હવે જો આપવામાં આવે તો સારું, કારણ કે એનાથી સ્ટુડન્ટ્સની આગળની કરિયર ચોઇસીસમાં ઘણો બધો વધારો થઈ શકે. મેથેમેટિક્સ ઘણી બધી જગ્યાએ જરૂરી બની જાય છે, એસ્પેશિયલી જ્યારે તમે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ્સ આપો છો ત્યારે સ્ટુડન્ટ્સને મેથ્સનું જ સૌથી વધારે ડર લાગતો હોય છે. યસ, એક્ઝેક્ટલી, યસ. કોમ્પિટિટિવ એક્ઝામ્સ, કેટ હોય કે કોઈ પણ, હા, બધામાં. તો 12th સ્ટેન્ડર્ડ 11th 12thમાં શું થાય છે, સ્ટુડન્ટ્સ મેથ્સથી છૂટા પડી જાય છે અને એટલે એમને પાછળથી મુશ્કેલી તો પડે જ છે. એટલે જો મેથ્સનું ઓપ્શન આપણે પણ ગુજરાત બોર્ડમાં પણ આપી શકીએ તો આઈ થિંક દેટ વિલ બી અ વેરી ગુડ થિંગ ટુ ડુ. અને ગુજરાત બોર્ડમાં એક બીજો સબ્જેક્ટ પણ છેલ્લો આવે છે, જેમાં સ્ટુડન્ટ્સને ઘણી વખતે મેં જોયું છે ચોઇસ મળતી હોય છે. ઘણા સ્ટુડન્ટ્સ કમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ લે છે અને અમુક સ્ટુડન્ટ્સ સેક્રેટેરિયલ પ્રેક્ટિસ વગેરે લેતા હોય છે. સો બાય એન્ડ લાર્જ સેમ સબ્જેક્ટ્સ ઇન ઓલ અક્રોસ ઓલ બોર્ડ્સ. ઓકે, ઘણી ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે આપણે. આગળ પણ હજુ આર્ટ્સ વિશે અને આ સાથે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એ સિવાય કયા ઓપ્શન 10મા ધોરણમાં છે એ પણ જાણવાની કોશિશ કરીશું. ચર્ચા આગળ વધારીશું. ચર્ચામાં આગળ આપણે જઈશું અને 10 પછી શું એ ચર્ચા આગળ કરીશું. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. ધોરણ 10 પછી શું તે અંગે આપણે ડિટેલમાં જાણકારી મેળવી રહ્યા છે. કયા વિદ્યાર્થીઓએ કઈ સ્ટ્રીમ પસંદ કરવી તે અંગે પણ જાણકારી મેળવી રહ્યા છે. સિરિલાબેન, ચર્ચાને આપણે આગળ વધારીએ કે ધોરણ 11, 12માં આર્ટ્સ લીધું હોય, આર્ટ્સમાં કયા કયા સબ્જેક્ટ ભણાવવામાં આવતા હોય છે? બેઝિકલી આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે ને એને હું બ્રોડલી બે ગ્રુપમાં મૂકી શકું. એક છે જેનું રુચિ અને રસ લેંગ્વેજીસની અંદર હોય, અને બીજું એક આખું ગ્રુપ થઈ જાય જેમાં બધા સોશિયલ સાયન્સીસ આવી જાય. એટલે જેને એમ હોય કે મને કેરિયર કરવું છે, કોઈ ભાષાને પકડીને કરવું છે આગળ, એમાં મારે આગળ એવું કંઈક કરવું છે કે આઈ વોન્ટ ટુ બી અ રાઇટર, આઈ વોન્ટ ટુ બી અ સ્પીકર, કે આઈ વોન્ટ ટુ મેક અ બી ક્રિએટિવ ઇન રાઇટિંગ, તો એવા વ્યક્તિઓને પોતાની ચોઇસની જે લેંગ્વેજીસ હોય એની પર ફોકસ કરી અને એ લેંગ્વેજીસ લઈ શકે. જેમ કે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, લિંગ્વિસ્ટિક્સ, ફોરેન લેંગ્વેજીસ, એન્શન્ટ લેંગ્વેજ, આ બધા ઓપ્શન્સ પછીથી ખુલે છે. એક વસ્તુ સમજવાની છે કે 11 અને 12 એ બહુ બેસિક લેવલ છે. એટલે 11 ને 12માં તમે આ બધું જ નથી પસંદ કરી શકતા, એ બધું પછીથી પસંદ કરવાનું આવે છે. પણ એક બેઝિક આપણા મનમાં એક સ્ટ્રક્ચર હોય કે મારે ભાષા ઉપર ફોકસ કરીને આગળ જવું છે, તો આપણે જે પસંદ કરેલી ભાષા હોય, માનો કે ઇંગ્લિશ છે કે ગુજરાતી છે કે હિન્દી, એને પકડીને આપણે એની ઉપર વધારે ફોકસ કરી શકાય. ઓલ ધીઝ ચોઇસીસ આર ગિવન ઇન 11th. એટલે 11thમાં તમે લેંગ્વેજીસને પ્રમુખ સ્થાન આપી શકો. માનો કે સંસ્કૃતમાં રસ છે તો એ સંસ્કૃતને આપી શકો. બીજું કે જનરલ સ્ટ્રીમ છે તો એની અંદર બધા જ સોશિયલ સાયન્સીસ એમાં આવી જાય છે. સોશિયલ સાયન્સીસનું એક બેઝિક તમને કહું તો સોશિયલ સાયન્સીસમાં ઇકોનોમિક્સ, સોશિયોલોજી, સાયકોલોજી, પોલિટિકલ સાયન્સ, જ્યોગ્રાફી, હિસ્ટ્રી, કલ્ચર સ્ટડીઝ, આ બધું આવે એની અંદર. પણ સોશિયલ સાયન્સીસમાં એવું જરૂરી નથી કે તમે જે સોશિયલ સાયન્સ 11th કે 12thમાં રાખ્યું છે એ જ તમે આગળ જ્યારે BA કરવા જાઓ ત્યારે ઉપયોગમાં આવશે. એવું બને છે કે આપણે બેઝિકલી 11માં 12માં કોઈ પણ વિષય રાખેલા હોય, પણ જ્યારે તમે કોલેજ લેવલે જવા જાઓ છો ત્યારે આમાંના કોઈ પણ વિષય ના પણ રાખ્યા હોય તો યુ કેન ચૂઝ ફ્રેશ, અને ફ્રેશ વિષયો લઈને પણ આપણે આર્ટ સ્ટ્રીમ કરી શકીએ છીએ. આર્ટ સ્ટ્રીમ એવી વર્સેટાઇલ ફિલ્ડ છે કે જેની અંદર કોઈ કે કોમર્સની રુચિ ધરાવતા હતા, કોમર્સના સબ્જેક્ટ્સ રાખ્યા અને 12મા સુધી પહોંચતા એમ થઈ ગયું કે ઓ બાપરે આ મને નથી ફાવતું, તો દેન યુ કેન ઇઝીલી સ્વિચ ઓવર ટુ આર્ટ્સ. કોઈએ સાયન્સ લીધું છે ને એમ થાય છે કે નહીં મેં આ કર્યું પણ મારી ખોટી પસંદગી થઈ ગઈ, તો એ ફરીથી એ આર્ટ્સની અંદર જઈ શકે છે. અને આર્ટ્સના જે કોઈ વિષયો છે એમાં ઘણી ફ્લેક્સિબલ સિસ્ટમ છે. અને હવે આપણી જે નવી યુનિવર્સિટીઓ આવે છે, બધી જ યુનિવર્સિટીઓ હવે ફ્લેક્સિબિલિટી તરફ જઈ રહી છે. એટલે આર્ટ્સના વિષયો એવા છે કે જે તમે એટ એની પોઈન્ટ તમે આમાંથી આમાં શિફ્ટ કરીને એની અંદર જોઈન કરી શકો છો. એટલે આઈ થિંક કે આ બેસિક સબ્જેક્ટ્સ એ રાખીને કરી શકાય. બીજું જેમ મેડમે મનીષાબેને વાત કરી કે ઇકોનોમિક્સ છે ફોર એક્ઝામ્પલ, તો ઇકોનોમિક્સ એ એવો વિષય છે કે જે તમે 11th 12thમાં રાખો અને પછી ઇન ગ્રેજ્યુએટ પ્રોગ્રામ પણ તમે ઇકોનોમિક્સ પર ફોકસ કરીને આગળ જઈ શકો. પણ એવું જરૂરી નથી કે તમારે 11માં 12માં ઇકોનોમિક્સ રાખેલું જ હોવું જોઈએ.
કે તમે 11માં 12માં તમારી પાસે સોશિયોલોજી કે જ્યોગ્રાફી કે હિસ્ટ્રી હોય તો જ તમે આગળ કેરી કરી શકો એવું નથી. એટલે ઇટ ગિવ્સ અ લોટ ઓફ વેન્યુ ફોર ચેન્જ. અને એટલે હું માનું છું કે બેઝિક સ્ટ્રક્ચર રાખીને, હા એક લિમિટેશન છે, ઘણી આર્ટ્સની સ્કૂલોમાં વિષયો બહુ મર્યાદિત આપવામાં આવે છે અને મર્યાદિત વિષય આપવાને કારણે વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલમાં રહેવું છે અને એમાં જેટલા વિષય હોય કમ્પલસરી એ જ રગસિયા ગાળામાં એ ઘૂસી જાય છે. તો એવું પણ જરૂરી નથી. આર્ટ્સ એવો સબ્જેક્ટ છે કે અત્યારે તો આખો સમય એવો છે, ઇટ્સ લર્નર સ્પેસિફિક. એટલે તમે તમારી સ્કૂલમાં ફેસિલિટીઝ ના પણ હોય એ વિષયની તો સેલ્ફ લર્નિંગ કરીને પણ તમારો રુચિનો વિષય તમે રાખી અને એની એક્ઝામ પાસ કરી શકો છો. ઘણી સ્કૂલ્સ એવી ફેસિલિટી આપે છે કે તમે તમારા વિષયના કદાચ શિક્ષક ના પણ હોય તો શિક્ષક ના હોય તેમ છતાં તમને એ વિષય રાખવા દે છે, તમે સેલ્ફ પ્રિપેર કરી શકો છો. 11th 12th ઇઝ નોટ સો ડિફિકલ્ટ ફોર એન આર્ટ સ્ટુડન્ટ. પોતાની રુચિથી સેલ્ફ લર્નિંગ, આ જમાનો જ સેલ્ફ લર્નિંગનો છે. એટલે થોડુંક મહેનત કરીને પોતાની રુચિનો વિષય ભલે સ્કૂલમાં અવેલેબલ ના હોય તો પણ તમે રાખીને આગળ જઈ શકો છો. ઇફ તમે જો એવું ધ્યાન હોય કે નહીં મને આ વિષય જોઈએ જ છે તો યુ કેન કન્ટિન્યુ વિથ ધ સેમ સ્કૂલ. એની એ સ્કૂલમાં રહી તમારો ચોઇસનો વિષય રાખી અને તમે ભવિષ્યનો વિચાર કરીને આગળ જઈ શકો છો. ઓકે જયરાજભાઈ, હવે કદાચ મારે સાયન્સ પણ નથી લેવું, કોમર્સ પણ નથી લેવું, આર્ટ્સ પણ નથી લેવું, તો મારા માટે ધોરણ 10 પછી કયું ઓપ્શન છે? તમે બહુ જુદા પ્રકારના વિદ્યાર્થી લાગો છો કે આર્ટ્સ કોઈ કોમર્સ option ખરો? ના, ઘણા બધા ઓપ્શન છે પણ આ ત્રણ તજજ્ઞ એક્સપર્ટે બહુ સરસ સમજાવ્યું છે એટલે આ ત્રણ પણ લેવા જેવી બ્રાન્ચીસ છે. વિચારજો. હવે તમારા મુદ્દા પર આવું. એક તો સિરાલીબેને જે કહ્યું એ બાબત બહુ અગત્યની છે અને આ પ્રોગ્રામ જે 7 દિવસનો છે એમાં 2 અલગ પ્રોગ્રામ ખાસ થવાના છે મિત્રો. એક સોમવાર એટલે 12મી મે પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ દુનિયામાં પરિવર્તન લાવવાનો એક બહુ મોટું પ્લેટફોર્મ છે જે ઘણી બધી રીતે પરિવર્તન લાવશે. એના પર એક વાત છે, એનાથી તમે ઘણું બધું જાણશો કે એજ્યુકેશનમાં કેવા પરિવર્તન આવશે. જેમ કે એમણે કહ્યું કે એક વિષય તમને સ્કૂલ નથી આપતી તો તમે જાતે ભણીને પણ વર્ક કરીને એ સબ્જેક્ટ ક્લિયર કરી અને આગળ ભણી શકો. એમાં એઆઈ ઘણું બધું કામ આવવાનું. અને બીજો એક પાર્ટ જે 15મી મે પર જે નવી એજ્યુકેશન નીતિ, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, એના પર 15મી તારીખે એક પ્રોગ્રામ છે. એની વચ્ચે એ ગ્રુપ, બી ગ્રુપ, આર્ટ્સ અને કોમર્સ એ 12મા પછી શું એના પર પ્રોગ્રામ થવાના. એટલે આ બંને વસ્તુ બહુ મોટા પરિવર્તન લાવવાની છે, એઆઈ અને એનઈપી, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. આ સિવાય બીજા વિકલ્પની જે તમે અન્વીબેન વાત કરી એમાં એક ફાઇન આર્ટ્સનો ઓપ્શન છે. ફાઇન આર્ટ્સ એ જે ક્રિએટિવ વિચારવાળા વિદ્યાર્થી હોય એમને માટેનો બહુ સરસ ઓપ્શન છે. એમાં 3 બ્રાન્ચીસ હોય છે. એક પેઇન્ટિંગ હોય છે, બીજું સ્કલ્પચર એટલે શિલ્પકળા. તમે કોઈ બી ક્રોસ રોડ પર જાઓ તો ત્યાં જે આર્ટવર્ક હોય છે એ સ્કલ્પચરને લગતું વર્ક કહી શકાય તમારી સમજ માટે. અને તમે સોશિયલ મીડિયામાં જેટલું પણ કોઈ તમને એડવર્ટાઇઝમેન્ટ આવે છે, કોઈક સરસ પોસ્ટર બનીને આવે છે તો એ બધું આ જેને કહેવાય ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ જેણે એપ્લાઇડ આર્ટ બ્રાન્ચ લીધી હોય એ લોકો કરતા હોય છે. એટલે 10th પછી એક ઓપ્શન હોય છે. અને એની સાથે બીજું એક આઈટીઆઈ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એની ઘણી બધી બ્રાન્ચીસ છે દેશમાં. તો એ આઈટીઆઈમાં તમે અલગ અલગ કોર્સીસ જેમ કે લિફ્ટ મિકેનિક, હવે મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ ઘણા બધા બની રહ્યા છે તો લિફ્ટની જરૂર એમાં હોય જ, તો એનો કોર્સ, અથવા તો ઘરમાં ઇન્ટિરિયરમાં ફર્નિચરનો રોલ અગત્યનો છે તો કાર્પેન્ટરને લગતો એટલે સુથારી કામ શીખવાનો કોર્સ તમે લઈ શકો. એર કન્ડિશનિંગ અને મોબાઈલ રિપેરિંગ, આવા બધા ઘણા બધા કોર્સીસ જે 10મા ધોરણ પછી વિદ્યાર્થી કરી શકે છે જો એને ઇન્ટરેસ્ટ હોય તો. બીજો એક ઓપ્શન, હમણાં આગળ થોડીક વાત થઈ ડિપ્લોમાની કોઈક જગ્યાએ, તો તમે 10મા ધોરણ પછી ડિપ્લોમા લઈ શકો અને ડિપ્લોમાથી પાછા એન્જિનિયરિંગમાં તમે જઈ શકો. એમાં થોડાક ફેરફાર એન્ટ્રન્સના એડ થયા જે પહેલાં નહોતા અને એને D2D એટલે ડિપ્લોમાથી ડિગ્રીનો ઓપ્શન તમારી પાસે હોય છે. અને એક વિચાર જે કોઈને ઘરે બેસીને ભણવું છે તો એને માટે વાત કરીએ તો એક બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જે આખા ભારતમાં તમને ઘરે બેસીને ભણવાની સગવડ આપે છે. અને એનું સ્ટડી મટીરિયલ એટલું સરસ ગુણવત્તાનું હોય છે કે જેથી તમે જાતે ટીચર વગર અને તમે સેન્ટર સાથે જ્યાં એડમિશન લીધું હોય એ લોકો તમને વીકેન્ડ્સમાં થોડીક સમજ માટેના એક્સ્ટ્રા ક્લાસ પણ ટીચર દ્વારા
ઓર્ગેનાઇઝ કરતા હોય છે. તો આવા બધા ઓપ્શન્સમાં તમે જઈ શકો. ગર્લ્સ પોલિટેકનિકનો એક ઓપ્શન હોય છે, જે ખાસ કરીને કોઈ ગર્લ્સને ઇન્ટરેસ્ટ હોય અને પોલિટેકનિકમાં સ્ટડી કરવો હોય તો ત્યાં બધા જાત જાતના પ્રોગ્રામ છે. એટલે આવા બધા ઓપ્શન્સ પણ અધર દેન ફોર્મલ સ્કૂલ એટલે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સિવાય તમે વિચારી શકો. ઓકે રમેશભાઈ, હવે ધોરણ 11માં સાયન્સ લીધું છે, 12માં મારે સારું પરફોર્મન્સ આપવું છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે એક વિદ્યાર્થીએ સારા પરફોર્મન્સ માટે? 11-12 સાયન્સના સ્ટુડન્ટ્સ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એમના 2 વર્ષ કેવી રીતે ટેકલ કરે છે. જો ફર્સ્ટ હું એ ગ્રુપની વાત કરું તો આપણે ત્યાં ઇન્ડિયામાં સ્પેશિયલી એ ગ્રુપમાં એડમિશન 11-12 સ્ટાન્ડર્ડ પતે પછી પ્રોફેશનલ કોર્સિસમાં એટલે સ્પેશિયલી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે આપણે અહીંયા 3 અલગ અલગ લેયરની કોલેજીસ, ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટીઝ છે. એક સ્ટેટ લેવલ આવે, એનાથી થોડા ઉપર જઈએ તો NITs, આપણે ગુજરાતમાં એક NIT સુરતમાં છે, SVNIT. આખા ઇન્ડિયામાં લગભગ દરેક સ્ટેટમાં એક NIT છે, એટલે લગભગ 29 NITs છે. NITsમાં એડમિશન માટે અલગ ક્રાઇટેરિયા હોય છે. સ્ટેટ લેવલ કોલેજીસમાં એડમિશન માટે ફોર એક્ઝામ્પલ LD એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તો એનો એડમિશન ક્રાઇટેરિયા અલગ છે NIT કરતાં. અને જે ટોપ પ્રીમિયર એન્જિનિયરિંગ કોલેજીસ આપણે ઇન્ડિયામાં કહેવાય છે IITsમાં એડમિશન લેવા માટે પણ એડમિશન ક્રાઇટેરિયા અલગ છે. એટલે પહેલાં બાળકે અને પેરેન્ટ્સે ડિસાઇડ કરવાનું છે અથવા પેરેન્ટ્સે બાળકને હેલ્પ કરવાની છે કે આના બાળકની કેપેસિટી કેટલી છે. એ સ્ટેટ લેવલ સુધી જઈ શકશે, NITs લેવલ સુધી પહોંચી શકશે કે IITsના લેવલ સુધી પહોંચી શકે, અને એ પ્રમાણે થોડું પ્લાનિંગ કરવાનું છે. મારી દ્રષ્ટિએ 11-12 સ્ટાન્ડર્ડ બોર્ડ લેવલ એ કંઈ એટલું હાઈ લેવલ નથી હોતું. કોઈ બાળકને 65-70% 10th સ્ટાન્ડર્ડમાં આવે છે તો પણ 11-12 એટલીસ્ટ બોર્ડ લેવલ સુધી વધારે સારી રીતે કરી શકે. ઇમ્પોર્ટન્ટ છે એના પછી એમને જે કોમ્પિટિટિવ એક્ઝામ ફેસ કરવાની છે. જો એ ગ્રુપ હશે તો બાળકને આપણા સ્ટેટ લેવલની જે ગુજકેટ એક્ઝામ કહીએ છીએ એ ફેસ કરવાની આવે. જો NITsમાં ઇન્ટરેસ્ટ હોય બાળકને તો JEE નામની મેન્સ એક્ઝામ જે આવે છે, ઓલ ઇન્ડિયા લેવલ ઉપર એક્ઝામ કન્ડક્ટ થાય છે, JEE મેન્સ. અને જો બાળકને IITsમાં જવું છે એન્જિનિયરિંગ કોર્સ માટે તો એકવાર JEE મેન્સ ક્લિયર થાય અને બાળક જો ક્વોલિફાઈડ થાય એમાં તો JEE એડવાન્સ એક્ઝામ એને ક્લિયર કરવાની હોય છે. એટલે આ અલગ અલગ લેયર ઉપર અલગ અલગ પ્રિપરેશનના મોડ હોય છે. પણ મને એવું લાગે છે કે કોઈ પણ બાળક એક વખત 11-12 સાયન્સમાં એન્ટ્રી લે એટલે 4 વસ્તુનું એને ધ્યાન રાખવું પડે, અને જો સિન્સિયરલી કરે તો 11-12 સ્ટાન્ડર્ડમાં સારું પરફોર્મ કરી શકે. એમાં ફર્સ્ટ અને ફોરમોસ્ટ જે ઇમ્પોર્ટન્ટ છે એમની જે 11-12 સ્ટાન્ડર્ડની NCERTની જે ટેક્સ્ટ બુક છે એ સૌથી મોસ્ટ ફંડામેન્ટલ ગણાય છે. એટલે પહેલાં તો બાળકે NCERT 11-12 સ્ટાન્ડર્ડના કોન્સેપ્ટ બધા જ ક્લિયર કરવા જોઈએ પ્રોપરલી. અત્યારે માર્કેટમાં એવો બધા ટ્રેન્ડ બહુ ચાલે છે, કોચિંગ સેન્ટરનું ચાલે છે, એટલે બાળક ટેક્સ્ટ બુકને અવોઇડ કરે છે. પણ મારી દ્રષ્ટિએ NCERT ટેક્સ્ટ બુક અને એના બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરે તો એ વધારે સારી રીતે બોર્ડની એક્ઝામમાં પ્લસ કોમ્પિટિટિવ એક્ઝામમાં પરફોર્મ કરી શકે. એક વખત તમારે આ લેવલ ક્લિયર થાય, બેઝિક કોન્સેપ્ટ્સ ક્લિયર થાય NCERT લેવલના ટેક્સ્ટ બુકના. સેકન્ડ પોઈન્ટ આવે છે પ્રેક્ટિસ, રેગ્યુલર રિવિઝન, પ્રેક્ટિસ ઓફ ધ પ્રોબ્લેમ્સ. આ જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, ગુજસેટ આવવાની, JEE આવવાની કે JEE એડવાન્સ આવવાની, આ બધી જ એક્ઝામમાં પ્રોબ્લેમ્સ આર ઇમ્પોર્ટન્ટ. એ થિયોરી બેઝડ પ્રોબ્લેમ હોઈ શકે યા ન્યુમેરિકલ્સ હોઈ શકે. એટલે કન્ટિન્યુઅસ રિવિઝન ઓફ ધ પ્રોબ્લેમ્સ એ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ પોઈન્ટ જે છે દેટ ઇઝ એમની વીકલી ટેસ્ટ થવી જોઈએ. એટલે ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટેસ્ટથી બાળકને ખબર પડશે કે એ ક્યાં મિસ્ટેક કરે છે અને નેક્સ્ટ ટેસ્ટમાં એવી ને એવી ફરીથી મિસ્ટેક ના થવી જોઈએ. એટલે આમ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ દેટ્સ કોલ્ડ ધ એરર એનાલિસિસ. આ સૌથી ઇન્ટિગ્રલ પાર્ટ છે બાળકને ઇવેલ્યુએશન કરવાનો. તમે ટેસ્ટ જ નહીં આપો તો તમે પરફોર્મ નહીં કરી શકો. તમે આજે ટેસ્ટ આપી, યુ સી વોટ આર યોર મિસ્ટેક્સ, યુ એનાલાઇઝ ઇટ, વિચ ઇઝ કોલ્ડ ધ એરર એનાલિસિસ. અને નેક્સ્ટ ટાઈમ એવો ક્વેશ્ચન તમે ફેસ કરો તો એમાં એ મિસ્ટેક ના થવી જોઈએ. એટલે કન્ટિન્યુઅસ ટેસ્ટ આપવી પડે, મોક ટેસ્ટ યા વીકલી ટેસ્ટ, વોટ એવર વી કોલ ઇટ. અને લાસ્ટ પોઈન્ટ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ મેનેજમેન્ટ. એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ ટાઈમ મેનેજમેન્ટ? કેમ કે 11-12માં સ્કૂલ પણ પાર્શિયલી એટેન્ડ કરવાની હોય છે, એટલે સ્કૂલનું વર્ક આવવાનું,
CBSE હશે તો થોડું પ્રોજેક્ટ વર્ક પણ આવતું હોય છે. સ્ટેટ બોર્ડમાં પ્રેક્ટિકલ, CBSEમાં પ્રેક્ટિકલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં પ્લસ એમનું પોતાનું હોમવર્ક આવે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે સેલ્ફ સ્ટડી. એટલે રાત્રે બાળકે સાયન્સ સ્ટ્રીમનો સ્ટુડન્ટ્સ હોય એટલે યુઝ્યુઅલી અમે એવું માનીએ કે એવરી ડે ઓન એન એવરેજ એમનું જે સેલ્ફ સ્ટડીનું વર્ક છે એપાર્ટ ફ્રોમ હોમવર્ક એ 4 to 5 hours થવું જોઈએ. 4 થી 5 કલાકનું રેગ્યુલર સ્ટડી ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધ બિગિનિંગ. પછી લેટર ફેઝમાં ડિસેમ્બર પછી તો આમ એવરેજ 10 થી 12 કલાકનું રીડિંગ થવું જોઈએ, પણ બિગિનિંગના ફેઝમાં 4 થી 5 કલાકનું સ્ટડી થવું જોઈએ. અને આ સોશિયલ મીડિયાના સમયમાં બાળકને, યંગ ક્રાઉડને એમાંથી તમે દૂર રહીને જો આમાં સારું કરી શકો, NCERTના કોન્સેપ્ટ્સ ક્લિયર કરવાના હોય છે, કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ સોલ્વિંગ અને રિવિઝન, મોક ટેસ્ટ અને એનું એરર એનાલિસિસ અને ટાઈમ મેનેજમેન્ટ. આ જો 4 પોઈન્ટ્સ બાળક સારી રીતે હેન્ડલ કરે અને પેરેન્ટ સપોર્ટ કરે તો મને એવું લાગે છે બાળક 11-12માં એક એક્સલન્ટ લેવલ ઉપર પરફોર્મ કરી શકે. ખૂબ ડિટેલમાં ખૂબ સુંદર માહિતી આપી આપે. મનીષાબેન, હવે ધોરણ 11-12માં કોમર્સમાં અભ્યાસ કર્યો હોય અને પછી કોઈ બીજો વિકલ્પ વિદ્યાર્થી માટે રહેતો હોય છે ખરો આગળ ભણવા માટે? જયરાજભાઈએ પહેલાં વાત કરી તેમ NEP 2020 આવ્યા પછી ઘણા બધા ઓપ્શન્સ ઓપન થઈ ગયા છે અને હવે ગવર્મેન્ટ પણ ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચને વધારે ઇમ્પોર્ટન્સ આપી રહી છે, સ્કિલ બિલ્ડિંગને વધારે ઇમ્પોર્ટન્સ આપી રહી છે. તો કોમર્સ 12th કોમર્સ કર્યા પછી ઇનફેક્ટ ખૂબ જ બધી ઓપોર્ચ્યુનિટીઝ સ્ટુડન્ટ્સ માટે અવેલેબલ હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે ટ્રેડિશનલી વાત કરીએ તો ફિનાન્સ અને અકાઉન્ટિંગના સ્ટ્રીમ્સ તો છે જ, જેમ કે 12મા પછી BCom, MCom કરી શકે, પ્રોફેશનલ કોર્સીસ ફોર એક્ઝામ્પલ CA કરી શકે, CMA કરી શકે. આજકાલ તો જે યુએસના પ્રોફેશનલ કોર્સીસ છે તેની પણ ખૂબ જ ડિમાન્ડ વધી છે અહીંયા માર્કેટમાં. ઇન્ડસ્ટ્રીઝ એમને અપોઇન્ટ બી કરી રહી છે, રિક્રુટ કરી રહી છે. તેના એક્ઝામ સેન્ટર્સ પણ હવે અમદાવાદમાં પણ થઈ ગયા છે. સો CPA જેવું ક્વોલિફિકેશન, યુએસનું CMA, યુકેનું ACCA, CFA, યુએસનું CFA, FRM ફિનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટ, CFP સર્ટિફાઈડ ફિનાન્શિયલ પ્લાનર, આવા બધા ઇન્ટરનેશનલ પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ પણ કરી શકે છે સ્ટુડન્ટ. આ બધા ટ્રેડિશનલ કોર્સીસ પણ ઇન્ટરનેશનલ પણ હવે થવા માંડ્યા. તે સિવાય બિઝનેસ અને મેનેજમેન્ટના કોર્સીસ તો પ્રોગ્રામ્સ તો કરી જ શકે આરામથી. BBA કરી શકે, BMS. આજકાલ ઇન્ટિગ્રેટેડ MBAના કોર્સીસ ચાલુ થઈ ગયા છે. તો BBA, MBA 5 year ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ ઇવન IIMs આર ઓફરિંગ. સો સ્ટુડન્ટ્સ અને ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એ ઓફર કરી રહી છે. સો એમાં જઈ શકો. તે સિવાય કોમર્સ પછી લો કરી શકાય. આજકાલ સારી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ક્લેટની એક્ઝામ લેવામાં આવે છે 12th પછી. કોમર્સના સ્ટુડન્ટ્સ આરામથી એ આપી શકે. LLB કરી શકે ડાયરેક્ટલી, LLM. CS કંપની સેક્રેટરીશિપનો જે પ્રોફેશનલ ક્વોલિફિકેશન છે એ પણ કરી શકે. તે સાથે આજકાલ પાછા ઇન્ટિગ્રેટેડ લો પ્રોગ્રામ્સ બધી યુનિવર્સિટીઝ આપી રહી છે. એટલે કે BA, BCom, BBA તેની સાથે 5 વર્ષનો LLBનો કોર્સ, એ બંનેનું સમન્વય કરીને ઇન્ટિગ્રેટેડ લો. ઇકોનોમિક્સ અને એનાલિટિક્સના કોર્સ એટલે કરી શકે. માર્કેટિંગ, મીડિયા, હોસ્પિટાલિટી, ટ્રાવેલ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને આજકાલ ડેટા એનાલિટિક્સ, ડેટા સાયન્સના કોર્સીસ પ્રોગ્રામ્સ પણ કરી શકે છે, બશર્તે તેમણે સ્ટેટિસ્ટિક્સ અથવા મેથેમેટિક્સ પોતાના 12th સ્ટેન્ડર્ડમાં ઘણા બધા ઓપ્શન્સ એના સિવાય પણ વિદ્યાર્થીઓ માટે રહેતા હોય છે અને ખૂબ સારી બાબત છે. સિરાલીબેન, આર્ટ્સ અને હ્યુમાનિટીઝ આ બંને વર્ડમાં કોઈ તફાવત ખરો કે આ બંને એક જ વર્ડ છે? ખરેખર કહીએ તો હ્યુમેનિટીઝ ઇઝ અ ફેશનેબલ વે ઓફ સેઇંગ આર્ટ્સ બેઝિકલી. આમ છતાં થોડોક ડિફરન્સ છે. ડિફરન્સ એ છે કે હ્યુમેનિટીઝ કહીએ છીએ ત્યારે માનવીય તત્વ, હ્યુમન અપ્રોચને આપણે સૌથી વધારે મહત્વ આપીએ છીએ. એટલે બાબતને આપણે એમાં ઇન્વોલ્વ કરીએ છીએ અને એ અપ્રોચથી આપણે જ્યારે સ્ટડી કરીએ છીએ તો એ હ્યુમેનિટીઝ કહેવાય છે. આપણે ત્યાં વધારે આર્ટ્સ શબ્દ વપરાય છે, પણ ઓલ ઓવર ધ વર્લ્ડ હ્યુમેનિટીઝ ઇઝ મોર પોપ્યુલર અને આઈ થિંક ઇટ ઇઝ અ બેટર વર્ડ ટુ યુઝ. હ્યુમેનિટીઝ વધારે સારો શબ્દ એટલે છે કે ઘણીવાર ફાઇન આર્ટ્સ અને આર્ટ્સ વચ્ચે કન્ફ્યુઝન થાય છે. એટલે લોકો એમ સમજે છે કે આર્ટ્સ એટલે ફાઇન આર્ટ્સ, કે નહીં, બે અલગ વસ્તુ છે. એટલે હ્યુમેનિટીઝ એ બેટર વે છે કે જેથી આપણે આર્ટ્સમાં આવતી બધી જ બાબતો, આર્ટ્સમાં આવતા બધા વિષયોના કેન્દ્રમાં માનવી છે અને માનવીયતાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ એ હ્યુમેનિટીઝ.
ઓકે, ખૂબ જ સુંદર આજનો કાર્યક્રમ રહ્યો અને ખૂબ ડિટેલમાં આપ તમામે માહિતી આપી અને ચોક્કસથી વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ મારે 10મા પછી સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું, અને જો એ ત્રણે ના લેવું હોય તો જયરાજભાઈએ ખૂબ જ સુંદર વિકલ્પ પણ આપ્યા છે કે તમે આ કોર્સમાં પણ અભ્યાસ કરી શકો છો. આપ ચારેનો ખૂબ 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 થેન્ક યુ. આપ GSTVમાં આવ્યા અને ખૂબ સુંદર માહિતી આપી બદલ આપનો આભાર. તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.